एंड कॉन्ग्रेचुलेशन देवांग जी। बताइए आप। થેન્ક યુ સર. જી દેવાંગ જી જણાવો ગુજરાતી હિન્દી વોટ એવર જે તમે ભાષામાં કમ્ફર્ટેબલ. હા સર, 22 માર્ચ થી જોઈન્ટ કર્યું મેં. જી તમારે રાજકોટમાં જ્યારે અહીંયા સેમિનાર હતો ત્યારે મેં તમારી સાથે જોઈન્ટ કર્યું ને 22મી તારીખે તમારું ફર્સ્ટ કન્સલ્ટેશન હતું. જી અને મારો જે પ્રોબ્લેમ હતો એ અસ્થમાનો, ત્યાર પછી થાઇરોઇડ અને વિટામિન B12. અને અત્યારે હું ખૂબ સારું ફીલ કરું છું તમારી સાથે જોઈન્ટ કર્યા પછી. જી એના માટે તમારો ખૂબ ખૂબ આભાર સર. જી મારામાં ખૂબ પરિવર્તન આવ્યું છે. ચા છોડી દીધી છે અત્યારે સર. વેરી 22 માર્ચ થી ચા નથી પીધી. ચા ઉપર જીવનારો હતો હું. બહુ સારું. સાંજે જમવામાં પણ ચા લેતો, ચા ખાખરો, ચા થેપલા વગેરે. ચા વગર હું વિચારી જ નથી શકતો. મેં 22 તારીખથી ચા છોડી દીધી છે, હજુ ચા નથી પીધી. અને વેઇટ લોસ મારું 97 kg હતું, એમાંથી 93.5 kg એ પહોંચ્યું અત્યારે હું. બહુ સારું કહેવાય. અસ્થમાની રોજ 1 કે 2 વખત મારે શ્વાસની દવા લેવી પડતી હતી, પંપ લેવો પડતો હતો. એક વખત તો ડેફિનેટલી લેવું જ પડતું હતું. 24 કલાક થાય એટલે અંદરથી અવાજ આવે કે ભાઈ હવે દવા લેવી પડશે. જી જે અત્યાર સુધીમાં મેં ફક્ત 5 જ વખત મારે લેવું પડ્યું છે, પણ બહારગામ જવાનું વધારે થયું ને એટલા માટે, અને થોડુંક સમરને કારણે, તડકાને કારણે. ઓફકોર્સ ડસ્ટ અને પાર્ટિકલ્સ પણ બહુ મોટી વાત કહેવાય. દરરોજ દવા લેવાની હોય અને હા આપણે દરરોજ પંપ લેવો પડતો હોય, જ્યારે ખાલી હા સર. એક મહિનામાં પાંચ હા, જ વારો એટલે બહુ મોટી વાત કહેવાય. ખૂબ સારું ફીલ કરું છું સર. અત્યારે આટલા ટાઈમમાં મને આટલો ચેન્જ મળ્યો છે, તો 1 વર્ષમાં ઘણું બધું પરિવર્તન આવી જશે. ફેસ ગ્લો થયો છે, વેઇટ લોસ થયું છે, અને સારું લાગે છે ખૂબ. યસ સર. જ્યારે આપણે આપણા જીવનમાં આપણા માટે સમય કાઢીએ ને ત્યારે જ બધા પરિવર્તનની શરૂઆત થઈ જતી હોય. યસ સર, બીજું, ડેફિનેટલી. આલ્કલાઇન ફૂડ, સેલેડ, કઠોળ ને ફ્રૂટ્સ કે જેમાં મિનરલ્સ, વિટામિન્સ, પ્રોટીન, એન્ટીઓક્સિડન્ટ્સ હોય એટલે ઓટોમેટિકલી આપણી રોગ પ્રતિકારક જે કે વ્યક્તિ અને શક્તિ હોય એ ઓટોમેટિકલી વધવા માંડે. સો એટલા માટે થઈને તમને આ બધા રિઝલ્ટ મળી રહ્યા છે કારણ કે દેવંગભાઈ સૌથી પહેલા તમે પોતાની જાતને સમય આપો છો. બીજી વાત જી એ સર. કે ડાયટ અને એક્સરસાઇઝ ફોલો કરો છો. ત્રીજી વાત એ કે યસ. સૌથી અગત્યની વાત, સૌરાષ્ટ્રમાં કોઈ પણ વ્યક્તિને એમ કોને કે ચા છોડવાની છે એટલે એમ કે સાહેબ તમે તમે છે ને ફાંસીની સજા આપી દો પણ ચા નહીં છૂટે. સર, અને વોકિંગ અહીંયા નતો કરી દેવંગભાઈ શકતો હું. બીજા બધા મેમ્બરને પણ એટલું જ કહું છું કે જે વસ્તુ તમે છોડી નથી શકતા ને તમે એવું વિચારો છો એ જ હા, તમારો સૌથી ખતરનાક પોઈન્ટ છે. એ જ તમારી હેલ્થ બગાડી રહ્યું છે. રાઈટ સર. એ હું જરા કમ્ફર્ટ પણ ઝોનમાંથી ચાલી જ્યારે નથી માણસ શકતો. નીકળી જાય ને ત્યારે ઈશ્વરે એમ કહે કે ભાઈ આનામાં તો બધી તાકાત આવી ગઈ છે હવે. વોકિંગ નતો કરી શકતો, તરત જ દુખવા આવતું હતું અહીંયા છાતીમાં. અત્યારે સવારે 20 થી 25 મિનિટ ચાલુ છું અને સાંજે 20 થી 25 મિનિટ ચાલુ છું. એટલે ઓલમોસ્ટ સવારે 1900 થી 2000 સ્ટેપ થાય છે, સાંજે એટલા સ્ટેપ થાય છે. એટલે તમારી ચેલેન્જ મેં સ્વીકારી છે. રોજના 5000 પ્લસ 1000 ડેઈલી વધારતા જવાના, 10,000 સુધી પહોંચવાનું. ગ્રેટ, થેન્ક યુ સો મચ ભાઈ. તમે ખરેખર અમારા બધા માટે ઇન્સ્પિરેશન છો. બીજું એ કે તમારા પરિવાર, તમારા આજુબાજુના લોકો માટે ઇન્સ્પિરેશન થવા જઈ રહ્યા છો. પ્લીઝ કીપ ઇટ અપ. અને મને ખરેખર બહુ પ્રાઉડ ફીલ થાય છે કે ભાઈ વી આર ધ ફેમિલી. આપણે એક ફેમિલી છીએ અને તમે આમાં જોડાણા છો અને આટલું સરસ પ્રયત્ન કરી રહ્યા છો. કારણ કે મેં હું જોયું મને છે આસ્થમા હોય કે અન્ય દર્દીઓ, અત્યારે જ હમણાં 4 પેશન્ટને જોઈને આવ્યો પછી તો મારે કહેવાય ને કે થોડીક વાર 5-10 મિનિટ મેડિટેશન કરવું પડ્યું, એટલું નેગેટિવિટી હોય છે એમ. એટલે પોઝિટિવ છો, ખૂબ પ્રયત્ન કરી રહ્યા છો એ બદલ ખરેખર અમે બધા જ આપણે ફેમિલી છે આપણે જોરદાર તાળીઓથી ધવલભાઈને વધાવીએ. પ્લીઝ કીપ ઇટ અપ. થેન્ક યુ સો મચ. અને આવી જ રીતે થેન્ક યુ સર. આપણે રોગમુક્ત થવાનું છે, દવામુક્ત થવાનું છે. આપણી ઈચ્છા એ છે કે પહેલા આપણે થઈએ અને આપણો સમાજ, આપણો પરિવાર, આપણી સોસાયટી થાય. સર, તમારી સાથે જોડાયા પછી મારામાં પરિવર્તન આવ્યું છે. જી જી બિલકુલ બિલકુલ. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. આપણે રાજકોટ મળીએ છીએ રવિવારે, ત્યારે હું તમને હા સર. સર્ટિફિકેટ અને પ્રાઇઝથી સન્માનિત કરીશ. આભાર આપનો.